સરપંચ કામ નથી કરતા અમારા ગામમાં. વર્ક ઓર્ડર થઈ ગયેલો 17/2 વહીવટી બી આવી ગયેલી. પસંદ જતો રસ્તો આ રસ્તા પર સમસાન આવે ને એટલે આ સમસાન સરપંચ કામ નથી કરતા અમારા ગામમાં. વર્ક ઓર્ડર થઈ ગયેલો 17/2 વહીવટી બી આવી ગયેલી. પસંદ જતો રસ્તો આ રસ્તા પર સમસાન આવે ને એટલે આ સમસાન एक मिनट एक मिनट एक मिनट एक मिनट હું મહિપતસિંહ ગાડુભા ઝાલા અખિલ ગુજરાત રાજદૂત દિવા સંઘ પ્રમુખશ્રી તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમે વિરમગામ માંડલ તાલુકાના દાલોદ ગામના વતની અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. કદાચ તમે સૌએ જોયું છે કાલની ક્લિપ, જે ખૂબ દયાજનક હતી. અમારા સ્મશાને જવાનો રસ્તો એટલો ખરાબ છે કે નનામી લઈને ટ્રેક્ટરમાં નાખીને લઈ જવું પડે એટલી હદે ખરાબ હોવાથી સૌ સમાજના આગેવાનો આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા. અહીંયા ટીડીઓ સાહેબે અમને ખૂબ શાંતિથી સાંભળ્યા અને આવેદનપત્ર એમને સ્વીકારી અને અમને એ રસ્તો ટૂંક સમયમાં જ બનાવી દેવાનું વચન આપ્યું છે. આમ તો દયાજનક પરિસ્થિતિ અમારી કહેવાય, કારણ કે જે સમાજે, જે રાજપૂત સમાજે આ ધર્મ માટે, આ હિન્દુત્વ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે, જે સમાજે પોતાના બાપ દાદાની મિલકત આ અખંડ ભારત કરવા માટે સોંપી દીધી છે, એ સમાજને આજે મૈયત માટે અહીંયા સ્મશાને જવાના રસ્તાની ભીખ માગવી પડે એ ખરેખર ખૂબ દયાજનક બાબત કહેવાય. ખરેખર આનું સરકારશ્રીએ વિચારવું જોઈએ. અહીંયા અત્યારે તો અમને ખૂબ સારો જવાબ મળ્યો છે, જોઈએ છીએ અમને કેવો એનો પ્રતિસાદ મળશે, ક્યારે કામ થાય છે એ હવે જોવાનું જ રહ્યું. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી.